पदेषु नित्यं भागवतं सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामीति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। કેટલા પેપર આવે છે? 495 એટલે 500 પેજ થઈ જશે. 500 પેજ થઈ જશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય શ્રી રાધે. જય શ્રી રામ. સપ્તાસુરનો વધ. શ્રી સુખદેવજી બોલ્યા, એક સમયે નંદજીને ત્યાં ઉત્સવ હતો. બાલકૃષ્ણ ગોઠણભેર ચાલતા શીખ્યો હતો. એનો આનંદ સૌ વ્યક્ત કરતા હતા. તે દિવસે જન્મ નક્ષત્રનો યોગ પણ હતો. માતા યશોદા અને આસપાસની સ્ત્રીઓ એકત્ર થઈ હતી અને વાંદેઓ વગાડી રહ્યા હતા, ગીતો ગવાતા હતા. બ્રાહ્મણો સ્વચિત વાચન ઉચ્ચારી રહ્યા હતા. એવા ઉમંગ ભર્યા વાતાવરણમાં યશોદા બાલકૃષ્ણને મંગળ સ્નાન કરાવી રહ્યા હતા. સ્નાન વિધિ પછી બ્રાહ્મણને દાન દક્ષિણા આપવામાં આવી. યશોદામાં વિચારે છે કે આ લાલો સૂઈ જાય તો મારાથી બધાનું સન્માન થઈ શકે. બાલકૃષ્ણને ખબર પડી કે માં આજે ગોવાળો ગોપીઓની પૂજા કરવાની છે, તેથી તે ખૂબ જ રાજી થઈ ગયો અને માની ઈચ્છા જાણીને લાલો સૂઈ જાય. તેથી લાલો એવી લીલા કરી કે આંખો બંધ કરી સૂઈ ગયો, પરંતુ અંદરથી જાગતો હતો. કઈ લીલા કીધું? કરોડ બદલવાની છે ને? આ સક્તાસુરનો વધ. ના ભગવાને શું બદલી કર્યું તો ઉત્સવ કર્યો? ચાલતા શીખ્યા, ગુઠણે પડતા. હા, ઘૂંટણે ચાલતા થયા નહીં, ઘૂંટણ બેર ચાલતા શીખ્યા. એનો જન્મ નક્ષત્રનો યોગ હતો એ દિવસે, એટલે બર્થડે કહેવાય મને. હા, એટલે આમાં ભગવાને જે લીલાઓ કરી, જેવી રીતે કરોડ બદલવાની લીલા, પછી ગુઠણ ચાલવા, તો એ બધામાં નંદ મહારાજે યશોદા માટે ઉત્સવ કર્યા છે. બોલો કે નહીં? લાલાએ આ ચાલુ કર્યું તો ઉત્સવ, લાલાએ કરોડ બધી તો ઉત્સવ, લાલાએ અન્ન પ્રસન્ન કર્યું તેનો ઉત્સવ. તો બધા જ વસ્તુઓનો ઉત્સવ ભગવાને કર્યો છે, નંદ મહારાજે યશોદા. ભગવાન ખાલી આંખ બંધ કરીને સુઈ ગયા. યશોદામાં વિચાર કરે છે કે આજે આખું ગામ મારે ત્યાં આવવાનું છે, તેથી લાલાનું પારણું બહાર રાખો તો ઘરમાં જગ્યા વધારે થાય. બહાર ગાડું હતું, તેથી તળે લાલાનું પારણું રાખ્યું અને ગાડામાં દહીં દૂધ વગેરે રાખ્યા. યશોદામાં એ લાલાને ગાડાની નીચે બાંધેલા પારણામાં આપણે બેવું નહીં કરતા, વધારે મહેમાન આવે તો કે થોડું બધું બહાર રાખી દો. પછી યશોદામાં ઉપસ્થિત થયેલા વ્રજવાસીઓનો પ્રેમથી સત્કાર કરવામાં મશગુલ બન્યા. તેઓ એક એક ગોપીઓનું પૂજન કરીને માન સાથે ભેટ આપતા હતા. આ બાજુ બાલકૃષ્ણ જાગ્યા. તેણે જોયું કે મારી માએ મને ગાડાની તળે રાખ્યો છે. તે ઉત્સવ મારો જ કરે છે અને મને ઘરની બહાર કાઢ્યો છે. યશોદા માતા તો ગોપીઓ સાથે વાતો કરવામાં તન્મય હતા. લાલાને આ ઠીક ન લાગ્યું, તે રડવા લાગ્યો, પરંતુ માં સાંભળતી નથી. દૂધ પીવા માટે રડતા બાલકૃષ્ણ પગ ઊંચા કર્યા. નજર ઉપર કરીને જોયું તો સક્તાસુર રાક્ષસ બેઠો છે. અરે બાપ રે બાપ! ગાળાની ઉપર સક્તાસુર રાક્ષસ હતો. એના એક લોમસ ઋષિ આવશે એનો, એને શ્રાપ આપ્યો હતો કે તું ગાડું થઈ જા. તો એ ગાડું બનીને અહીંયા હતો. ભગવાન એક લાતથી માર દે એટલે એકદમ ભગવાન સુધી જશે. બાપ રે! રાક્ષસ બેઠો હતો. પૂતનાનો ભાઈ સક્તાસુર પૂતનાનું વેર લેવા છે. પૂતનાનો ભાઈ હતો સક્તાસુર. ઓકે. ઇવન આ પણ પૂતનાનો ભાઈ, અને ઇવન બકાસુર જે હતો બગલાના સ્વરૂપમાં, તો એ અને અગાસુર જે અજગરના સ્વરૂપમાં, એ બંને પૂતનાના ભાઈ હતા. અચ્છા, પૂતનાના ભાઈ હતા. આવશે આગળ બકાસુરની લીલા અને અગાસુરની લીલા આવશે ત્યારે આવશે. હા, આપણે સુરપંખના જેવા લોકો ભાઈ હતા. અને આ પૂતના તો આપણે આગળ બલી મહારાજના બારેમાં વાંચ્યું, એમના બેન જ હોય છે કે છે કે મારું બધું, મારા ભાઈનું બધું લઈ લીધું. પેલા તો વામન સ્વરૂપમાં જોઈને વિચાર છે કે આનો હું મારો દીકરો સ્તનપાન કરાવત તો કેટલું સરસ, અને પછી બધું ચીનવી લેશે તો વેર જાગે છે. એ જ પૂતના બલી મહારાજના બેન હતા, પેલા પૂતના બન્યા. બરાબર. એટલે આ બધું કનેક્ટિવિટી કનેક્ટિવિટી. પોતાનો ભાઈ સક્તાસુર પોતાનો વેલ લેવા આવ્યો હતો. લાલાએ પગ ઉછાળીને સક્તાસુરને લાત મારી અને ગાડાને પણ પગની ઠોકર મારી, તેથી ગાડું ઊંધું વળી ગયું.
અને ગાડામાં જે દૂધ દહીં તેમજ દરેક પ્રકારના રસો રાખેલા તે ઢોળાઈ ગયા. સત્તાસુર ઉથલી પડ્યો. તે ગાડાને હેઠળ ચંપાઈને મરી ગયો. બાળકો બોલવા લાગ્યા. લાલાએ ઠોકર મારી એટલે ગાડું ઊંધું વળી ગયું. ગાડાનો અવાજ સાંભળી યશોદામાં બહુ ગોપ્યો તથા નંદજી બહાર દોડી આવ્યા ને ગાડાને વીંટળાઈને વળ્યા અને ચર્ચા કરવા લાગ્યા. આ ગાડું પોતાની મેળે ઊંધું કેમ વળી ગયું? એ સમયે ગોપ બાળકે કહ્યું, રડતા લાલાએ ઠોકર મારી એટલે ગાડું ઊંધું વળી ગયું. પરંતુ તેઓની વાત કોઈ વિશ્વાસ કર્યો નહીં. પછી યશોદા માતાજીએ બાલકૃષ્ણને તેડી લીધો. યશોદાએ દુષ્ટ ગ્રહની શંકાથી બ્રાહ્મણો પાસે વૈદિક સૂક્તોથી સ્તભિત વાંચન કરાવ્યું અને પછી તેને સ્તનપાન કરાવ્યું. બ્રાહ્મણોએ ગ્રહોને ઉદ્દેશીને હોમ કરી દહીં ચોખા દર્ભ તથા જળથી ગ્રહોનું પૂજન કર્યું. ભગવાન એ કહે છે કે ઉત્સવ મારો અને માતાએ મને ગાળા નીચે નાખી દો, પ્લસ હું રડી રહ્યો છું અને મને માતા પાછા સ્તનપાન પણ નથી કરાવ્યા. તો બધાનું ધ્યાન પોતાના તરફ એટ્રેક્ટ કરવા માટે ભગવાને સીધા સટકના જ લાત મારી. એટલે લાત મારી એટલે પેલું ઉપર ગયું ને પછી પડ્યું એટલે એમાં પેલું નીચે દબાઈને સટકાસુર મરી ગયું એમ. એટલે કહેવાય છે કે મામાએ પેલા મારવા માટે ડોલ ને મોકલાવ્યું એટલે પૂતના, અને પછી બળદ પેલું ગાડું મોકલાવ્યું. બળદ ગાડું નહીં આપણે છોકરાઓને માટે એટલે આ બળદ ગાડું હતું. પછી નંદજી લાલાને તેડી એકાગ્ર ચિત્તે ઉત્તમ બ્રાહ્મણો પાસે સામવેદ, દુગ્નવેદ તથા યજુર્વેદ મંત્રોથી સંસ્કારવાળાને પવિત્ર ઔષધોથી યુક્ત કરેલા જળ વડે પુત્ર પર અભિષેક થતા સસ્ત્રિત વાચન કરાવ્યું. અને બ્રાહ્મણોને ઉત્તમ અન્નદાન વસ્ત્રદાન કર્યા અને સોનાના હાર પહેરાવેલી સૌર ગુણોવાળી ગાયો આપી. એટલે બ્રાહ્મણોએ સામા આશીર્વાદ આપ્યા. આ સટ્ટાસુર રાક્ષસ આગલા જન્મમાં હિરણાક્ષનો પુત્ર હતો. પુત્ર તે વખતે એક ઋષિવરનું ભારે અપમાન કરેલું. એટલે ઋષિ એ ક્રોધ આવેશમાં આવીને સટ્ટાસુરને શાપ આપ્યો હતો અને કહેલું, તું સૂક્ષ્મ રૂપ થઈ જા. તેણે ઋષિનું બહુ આજીજી પૂર્વક પ્રાર્થના કરી અને પોતાનાથી થયેલ પાપની ક્ષમા માંગી. ત્યારે ઋષિએ તેને કહ્યું કે જ્યારે ત્રેતાયુગમાં શ્રી કૃષ્ણનો જન્મ થશે ત્યારે ત્રેતાયુગમાં શ્રી કૃષ્ણનો જ્યારે દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ જન્મ થશે ત્યારે તેના ચરણ સ્પર્શથી તારો ઉદ્ધાર થશે. શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શ પામવા માટે તે સૂક્ષ્મ રૂપે સકટના ગાડાના પૈડામાં બેસી ગયો. પણ તેનો સ્વભાવ આસુરી હતો એટલે તે સપટનો ભાર લાગ્યો અને ગાડાના પૈડાના ફેરામાં ઉઠાવવા લાગ્યો. એટલે બાલકૃષ્ણે તેનો ઉદ્ધાર કરવા પોતાનો પગ લંબાવ્યો અને સટ્ટાસુરના જીવનનો ઉદ્ધાર થઈ ગયો. બોલો કૃષ્ણ કનૈયા. એક લોમસ ઋષિ હતા, એ બિચારા તપ કરી રહ્યા હતા અને આ હિરણાક્ષનો છોકરો આવીને એમને પરેશાન કર્યો હતો એટલે એને શ્રાપિત કર્યો. પછી માફી માંગે છે દક્ષ ઉદ્ધાર કરો ભગવાને. હવે તોણા વ્રતનો વધ. એક દિવસ યશોદાજી પુત્રને ખોળામાં બેસાડી રમાડતા હતા. ત્યારે લાલાનું વજન વધવા લાગ્યું. એટલો ભારે બની ગયો કે યશોદાજીને ઉપાડી શક્યા નહીં. એટલે યશોદામાં બહારથી પીડાઈને આશ્ચર્ય પામ્યા અને લાલાને જમીન પર મૂકી ભગવાનનું મનમાં ધ્યાન કર્યું. પછી તે ઘરમાં કામકાજમાં લાગી ગયા. તે સમયે કંસે મોકલેલો તૃણાવ્રત નામનો રાક્ષસ વંટોળિયા રૂપ લઈને આવ્યો હતો અને ત્યાં બેઠેલા લાલાને ઉડાવી આકાશમાં ચડી ગયો. વંટોળિયાને લીધે આખું ગોકુળ ધૂળની ડબરીથી ઢંકાઈ ગયું અને લોકો વ્યાકુળ થઈ ગયા. યશોદામાં પણ કામકાજને છોડી વંટોળિયામાં પુત્રનું રક્ષણ કરવા દોડતા આવ્યા, પરંતુ તેમને ત્યાં પુત્ર લાલો દેખાયો નહીં. તેથી યશોદામાં ગભરાઈ ગયા અને રોકકળ કરવા લાગ્યા. મારો લાલો ક્યાં છે? આમ શોક કરતા યશોદામાં જમીન પર ફસડાઈ પડ્યા. એટલામાં પવનનો વેગ શાંત થતા યશોદામાનું રડવાનું સાંભળી ગોપીઓ દોડી આવી અને તેમની નંદપુત્ર ન જોતા વિલાપ કરવા લાગી. પેલો તૃણાવત વંટોળિયાનો લોક લઈ બાલકૃષ્ણનો હરણ કરી આકાશમાં ઉડવા લાગ્યો. બાલકૃષ્ણ ધીરે ધીરે એવા ભારે બની ગયા કે તૃણાવત એનો ભાર ઝીલી શકવા અસંમત બન્યો અને તે વધારે ઊંચે જઈ શક્યો નહીં. પરમાત્માના અત્યંત ભારેપણાથી તેમને તે પથ્થર જ માનવા લાગ્યો. ભગવાને જે ગળેથી બરાબર પકડ્યો. તૃણાવતને પોતાને છોડાવવા માટે ઈચ્છતો હતો છતાં છૂટી શક્યો નહીં. પછી ભગવાન શ્રી કૃષ્ણે તેનું ગળું દબાવીને તેને પ્રાણ રહિત કરી નાખ્યો. એટલે આકાશમાંથી કોઈ શિલા પડે તેમ રજભૂમિમાં પડ્યો. તેનું સ્વરૂપ વિકરાળ થઈ ગયું. ગોપીઓ આવા ભયંકર રાક્ષસને જોઈ ગભરાઈ ગઈ. તેઓએ ભગવાન બાલકૃષ્ણને તેમની છાતી પર વળગેલા જોયા અને તે બાલકૃષ્ણને ઉચકી લીધા અને માતા યશોદાને સોંપી દીધા. નંદ વગેરે ગોવાળીઓ ફરી મૃત્યુના મુખમાંથી બચેલા પુત્રને મેળવી અત્યંત હર્ષ પામ્યા. તેઓ અંદર અંદર વાતો કરવા લાગ્યા. આ બાળકને રાક્ષસે મારી નાખ્યો છતાં તે ફરી જીવતો આવ્યો. તે ખૂબ જ આનંદ તથા આશ્ચર્યની વાત ગણાય. આપણે એવા તે શું તપ કર્યા હશે કે દાન આપ્યા હશે, આવા યજ્ઞો કર્યા હશે કે જેનાથી નંદનો આ પુત્ર સર્વ સંબંધીઓને આનંદ આપનારો પાછો આવ્યો. તૃણાવત આવ્યો તો તૃણાવત બી ભગવાનના
પેલા તો એકદમ વાવાઝોડું જેવું થઈ ગયું તો ભગવાનને પેલા બહાર ભગવાનને ખબર છે કે તું બતાવવાનો એટલે માતાના ખોડામાં હતા ભગવાન પોતે બહાર હા તો કે છે માતાના ખોડામાં જ રહેશો તું ઉદ્ધાર કેવી રીતે કરીશ તો એટલે પોતાનો ભાર વધાવો માતા કહે છે કે કાનો કે મને ભારે ભારે લાગી રહ્યો છે કે તો કાના નીચે રાખી દીધો કે છે તું રમ હવે અહીંયા અને માતા બીજા કામમાં લાગ્યા વંટોળાના રૂપિયા આવ્યો તો બધું એકદમ વાવાઝોડું બધું લાગ્યું બધું ધૂળ મટ્ટી બધી પછી ભગવાનને ડાયરેક્ટ ઉપર લઈ ગયો ઉપર લઈ ગયો તો ભગવાન કહે છે યાર આ બધા જે બી રાક્ષસ આવે છે મને ઉપર લઈ જાય છે ભગવાન કહે છે કે હું ઉપર જઈને કે હું 84 કોષ જે છે આખું બ્રજમંડળ ફેલાયેલું છે તો ભગવાનને એના દર્શન થાય છે તો ભગવાન ઉપર જઈને આખું કારણ કે ઉપરથી જ દેખાય આખું 84 કોષ નું વડમંડળ છે બ્રજમંડળ છે તો એ આખા દર્શન ભગવાન ઉપરથી કરે છે અને ઉપર ગયા પછી આનો ભાર વધ્યો મારવા જાય પણ ભગવાને પોતાનો 14 બ્રહ્માંડનો ભાર પોતામાં લીધો અને બ્રહ્માંડનો ભાર લઈને પછી આને ગળું દબાવીને આના મારી સીધો નાખ્યો નીચે એટલે સીધો પડ્યો એમ તો આ પ્લેન મોકલાવ્યું મામાએ આ પ્લેનમાં ભગવાને ઉપર જઈને એનો વ્રત કરીને પાછા નીચે આવ્યા બાલકૃષ્ણના મુખમાં બ્રહ્માંડના દર્શન એક દિવસે સ્નેહથી વ્યાપ થયેલા યશોદાજી પુત્રને ખોડામાં બેસી દવડાવતા હતા તે સમયે લાલાના સુંદર મુખમાં પ્રેમ નિહાળતા હતા અને ચૂમતા હતા બાલકૃષ્ણ તૃપ્ત થયા એટલે માતાજી સામે જોઈને બગાસું ખાવા લાગ્યા બગાસું ખાતા તેમના મુખમાં તેમણે આકાશ સ્વર્ગ પૃથ્વી નક્ષત્ર ગણ દિશાઓ સૂર્ય ચંદ્ર વાયુ સમુદ્રો બેટો પર્વતો નદીઓ વનો અને સ્થાવર જંગમ સર્વ પ્રાણીઓને જોયા એ રાજન પુત્રના મુખમાં આખા વિશ્વને જોઈ યશોદામાં એકદમ કંપી ગયા નેત્રો બંધ કરી અત્યંત વિસ્મય પામ્યા સા વિશ્વશ સા રાજન સજ્જાવે પુથ સમ્મિલ્ય મૃગશા વાણી નેત્રે આસિત સુવિસ્મિતા શ્રી કૃષ્ણ બલદેવના નામ કરા શ્રી સુખદેવ ઉવાચ ગર્ગ પુરોહિતો રાજન યદુના સુમહા હાતપા વ્રજ જગાનંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ પ્રમાણના આખા દર્શન કરાયા ભગવાને તો યશોદામાં તો બેહોશ થઈ જાય છે મૂર્છિત થઈ જાય છે પછી ભગવાન કહે છે કે મને આ દેવ માનવી છે પરમાત્મા માનવી છે તો મારું જે હિસાબે બાળપણ હું બાલ્યાવસ્થા કરવા માટે આવ્યો છે એ પછી કહે છે યશોદામાં તો નહીં કરે એટલે પછી એમને પાછું સ્મૃતિ બ્રહ્મ કરાવે છે અને પાછા જેવા હતા એવા એમના કરી દે છે હવે જો ઘણા ઉદ્ધાર થઈ ગયો પ્લસ થઈ ગયું પોતાનો થઈ ગયો હવે મુનામાં કર્યા શ્રી સુખદેવજી બોલ્યા હે રાજન મહાન તપસ્વી ગર્ગાચાર્ય જે યાદવોના પુરોહિત હતા તે વસુદેવજી પ્રેરણાથી નંદરાયના વ્રજમાં ગયા તેમણે જોઈ નંદરાય પ્રસન્ન ચિત્તે ઊભા થઈ બે હાથ જોડી તેમનો પ્રણામ કર્યા પછી તેમના પૂજા સત્કાર કર્યા તેમણે આસન ગ્રહણ કરવા વિનંતી કરી પછી નંદરાયે મધુર વાણીથી તેમને કહ્યું હે બ્રહ્મન આપ આવ્યા તે બહુ સારું કર્યું આપ તો પૂર્ણ કામ છો છતાં આપનું કંઈ કાર્ય કરવા અમને આજ્ઞા કરો મહાપુરુષોનું વિચારવું ગૃહાશ્રમીના કલ્યાણ માટે જ હોય છે મેં જાણ્યું છે જે આપે જ્યોતિષ શાસ્ત્રની રચના કરી જેના વડે ભૂત ભવિષ્ય જાણી શકાય વળી આપ શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની છો એટલે આપને એક વિનંતી કરવા ઈચ્છા થાય છે કે આપ અમારા કુલાચાર્ય નથી પરંતુ સૃષ્ટિમાં બ્રાહ્મણ સર્વત્ર પૂજ્ય મનાય છે એટલું જ નહીં એટલું જ હું જાણું છું મારી વૃદ્ધાવસ્થામાં બાળક આવ્યો છે અને તેનું હજુ નામ પાડવામાં આવ્યું નથી જેથી આપને તે બંને પુત્ર નામકરણ વિધિ કરવા પ્રાર્થના કરું છું જો અહીંયા કેવું છે એ ગર્ગાચાર્ય યાદવોના એટલે કે સ્વયં વસુદેવજીના આચાર્ય હતા અને પુરોહિત હતા એટલે નામકરણ કરવાની માટે સ્વયં વસુદેવજીએ જ એમને મોકલાવેલા અહીંયા કે ભાઈ મારા બંને દીકરાઓ ત્યાં છે પણ નંદ મહારાજને ખબર નથી પરંતુ તમે વિચારતા ત્યાં જાઓ અને મારા બંને છોકરાઓનું તમે ત્યાં જઈને નામકરણ કરજો આખી કંસને પણ ખબર પડે નહીં હવે એક ગાયનું પેલું આવે ને કે જ્યાં ગાય રાખે એ ગોશાળા ત્યાં જઈને પછી બંને કોઈને ખબર ન પડવા દે પછી બંને કૃષ્ણ અને બલરામનું નામકરણ ત્યાં કરે છે કારણ કે કંસને અગર ખબર પડી જશે કે મેં નામકરણ કર્યું છે તો એને ડાઉટ થઈ શકે કે આ વસુદેવજીના બંને પુત્ર એટલે નંદ મહારાજ બી કહેશે કે નહીં તમે બ્રાહ્મણ છો તમે પુરોહિત છો અને પુરોહિત તો ત્રણેય લોકનું પૂજનીય છે એ હિસાબે પછી નંદ મહારાજ એમનું આસ્થા સ્પર્ધા કરે છે ગર્ગાચાર્ય બોલ્યા હે નંદજી હું આખી પૃથ્વી પર યાદવોના આચાર્ય તરીકે જાણીતો છું તેથી જો હું તમારા પુત્રના સંસ્કાર કરીશ તો પાપી બુદ્ધિવાળો કંસ તમારા પુત્રને દેવકીનો પુત્ર માનશે વળી તમારે અને વસુદેવની મિત્રતા પણ છે તથા દેવકીના પુત્રને
પુત્રીના વચન પ્રમાણે કંસ એમ પણ વિચારે છે કે દેવકીનો 8મો ગર્ભ સ્ત્રી ન હોઈ શકે અને તેની શંકા જાગી તો તમારા પુત્રનો નાશ કરે તો તે દોષનો ભાગીદાર હું પણ નક્કી થાવ. બરાબર, એમણે બરાબર વાત કરી. અને શ્રી નંદરાય બોલ્યા, હે ગુરુવર, પાછળના ભાગમાં આવેલા ગાયોના વાડામાં બેસીને કોઈ પણ ન જાણીને બાળકોના સ્વસૂચન વાચન પૂર્વક તેના યોગ્ય સંસ્કાર કરી આપો. બરાબર. ગાયના ગુવારમાં લઈ ગયા ને ત્યાં ત્યાં કીધું ચોપાઈને આપી દે. કોઈને ખબર ના ખબર ના પડે. પડે. નંદ મહારાજ, યશોદા માતા અને રોહિણી માતા જ હતા. ઓહો. બીજું કોઈ હતું જ નહીં ત્યાં. શ્રી સુખદેવજીએ કહ્યું, નંદરાયજીના કહેવાથી બ્રાહ્મણ ગર્ગાચાર્યએ એકાંતમાં અને ગુપ્ત રીતે બંને બાળકોના નામ પાડ્યા. ગર્ગાચાર્યએ કહ્યું, હે નંદરાય, રોહિણીનો આ પુત્ર ગુણો વળી સંબંધીઓનું રંજન કરશે, તેથી રામ કહેવાશે. વળી તેઓ બળવાન હોવાથી લોકો તેને બલ પણ કહેશે. વિખૂટા પડતા યાદવોને એકઠા કરશે, તેથી તે સંકર્ષણ નામથી પણ જાણીતો થશે. યશોદાનો આ પુત્ર દરેક યુગમાં અવતાર લેશે. અને આગળ તેણે ધોળો, લાલ, પીળો એમ 3 રંગનું સ્વરૂપ લીધું છે, પણ હમણાં તેને કાળો રંગ ધારણ કર્યો છે, તેથી તેનું નામ કૃષ્ણ રાખો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ 3 અવતારમાં ભગવાનના રંગ અલગ અલગ છે. સફેદ છે, લાલ છે, અને હમણાં કળિયુગમાં કાળા છે. એવી રીતે હવે બલરામ ભગવાનના 3 નામ પડ્યા, રામ, બલ અને સંકર્ષણ. હવે યશોદા માતાના દેવકી માતાના ગર્ભમાંથી રોહિણી માતાના ગર્ભમાં ટ્રાન્સફર થયા એટલે સંકર્ષણ થયું કહેવાય. એ સંકર્ષણ કે એટલે માટે એનું નામ સંકર્ષણ પડ્યું. પછી હળદરધારી પણ નામ બલરામ ભગવાન. હા, હળ એમની સાથે એમના યુદ્ધમાં શસ્ત્રમાં એટલે હળદરધારી પણ સબંધ કહેવાય. અને તેથી તેનું નામ કૃષ્ણ રાખો. 5 ગ્રહો ઉચ્ચ ક્ષેત્રમાં અને 5 ગ્રહો સ્વક્ષેત્રમાં પડ્યા છે. જન્મકુંડળીમાં 8 ગ્રહો સારા છે, પણ એક ગ્રહ રાહુ ખરાબ પડ્યો છે, છતાં તેમાં કાંઈ બીવા જેવું નથી. તેના 7મા સ્થાને નીચ ક્ષેત્રમાં રાહુ હોય તો તે અનેક સ્ત્રીઓને ધણી થાય છે. વળી આ તમારો પુત્ર પૂર્વે કોઈ વેળાએ વસુદેવના પણ પુત્ર થયા હતા, તેથી તે વાસુદેવ પણ કહેવાશે. એના ગુણ એમ નહીં કીધું કે આ જ જન્મમાં પુત્ર છે, પરંતુ કીધું કે પાછલા જન્મમાં કોઈ જન્મમાં કે વસુદેવના પણ પુત્ર હતા, એટલે એક નામ એમનું વાસુદેવ પણ કહેવાશે. એમને ડાયરેક્ટ ઇન્ડિકેશન નહીં કર્યું કે આ જ જન્મમાં છે, નહીં. અગર એવું કહી દે કે નહીં આ તો વસુદેવજીના પુત્ર છે, તો યશોદા માતા અને નંદ મહારાજનો પ્રેમ એમની પરથી ઓછો થઈ જાય એટલે માટે. એટલે એમણે કોઈ કાળ કીધી. બરાબર. તેના ગુણ અને કર્મ અનુસાર તેના અનેક નામો છે, જે કોઈ જાણતું નથી. આ પુત્ર તમારું કલ્યાણ કરશે, તેથી ગોકુળને અને ગોવાળીઓને અનેક સંકટોમાંથી ઉગારશે. તમારો આ છોકરો ગુણ, કર્મ, ઐશ્વર્ય અને પ્રભાવથી નારાયણ સ્વરૂપમાં છે, નારાયણ સમાન છે, જેથી તમે સાવધાન રહી તેની રક્ષા કરજો. પણ ડાયરેક્ટ ઇન્ડિકેટ નહીં કર્યું કે આ સ્વયં નારાયણ છે, પણ કે નારાયણના ગુણ સ્વરૂપ જ છે. સાર કહી દીધું, એના ઈશારો કરી નાખ્યો. ગર્ગાચાર્યને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન. ગર્ગાચાર્યને રામકૃષ્ણના સંસ્કાર અને જ્યોતિષ દર્શનમાં બહુ મોડું થઈ ગયું, એટલે યશોદામાં બોલ્યા, હે ગુરુદેવ, મધ્યાહન કાળ થઈ ગયો છે, માટે આ ભોજન કરીને પછી જાઓ. હું હમણાં તમારા માટે ભોજનની વ્યવસ્થા કરું છું. ગર્ગાચાર્ય સ્વયં પાકી બ્રાહ્મણ હતા. તેઓ પોતાની જાતે રસોઈ કરીને ખાતા, એટલે તેમણે યશોદાજીને કહ્યું, તમે ભોજનની બધી સામગ્રી તૈયાર કરીને રાખો. યમુનાજીમાં સ્નાન કરી ત્યાંથી ઘડો ભરીને પાણી લઈને આવો, પછી તેનાથી રસોઈ બનાવીને જમી લઈશ. પછી ગર્ગાચાર્ય યમુનામાં સ્નાન કરી ત્યાં પાણી ભરીને આવ્યા. પછી પોતાની જાતે રસોઈ તૈયાર કરી. યશોદાએ આપેલા સોનાની થાળીમાં ખીર પીરસી, તેમાં 2-3 તુલસી પત્ર મૂક્યા. ગર્ગાચાર્યનો નિયમ કે ભોજનનો થાળ પ્રથમ ભગવાનને ધરી પછી પોતે આરોગી. ગર્ગાચાર્ય આંખો બંધ કરીને પોતાના ઈષ્ટદેવ નારાયણનું ધ્યાન ધરી પ્રાર્થના કરવા લાગ્યા, હે નારાયણ, હે વૈકુંઠપતિ, હે લક્ષ્મીપતિ, તમે આ ખીર આરોગો. ગર્ગાચાર્યની પ્રાર્થના સાંભળી બાલકૃષ્ણ ખીરની થાળી પાસે આવી ગયા અને સેવાથી ખીર ખાવા માંડ્યા. થોડી વાર બાદ ગર્ગાચાર્યની આંખો ખોલી જોયું તો બાલકૃષ્ણ સ્વયં ખીર આરોગતા હતા. ગર્ગાચાર્યજીએ વિચાર્યું કે હું બ્રાહ્મણ છું, નંદ બાબા વૈશ્ય છે, નંદ બાબાનો દીકરો મારી ખીરને અડકે તો એ ખીર મારાથી ના ખવાય એટલે જુદું થઈ ગયું કહેવાય ને. હવે બાલકૃષ્ણને કનૈયા તરીકે સંબોધન કરીશું. ગર્ગાચાર્યનો મોટા અવાજે યશોદાજીને બૂમ પાડી. યશોદાજી ઘરમાંથી દોડતા દોડતા આવ્યા અને જુએ છે કે કનૈયો ગર્ગાચાર્યજીની ખીર ખાતો હતો. યશોદાજી તરત કનૈયાને ટીવી લઈને ધમકાવ્યો, તો બ્રાહ્મણની ખીર શા માટે
ખાવા ગયો. કનૈયાજીએ કહ્યું, માં તું મને શા માટે વઢે છે? આ બ્રાહ્મણે જ મને ખીર ખાવા બોલાવ્યો એટલે હું ગયો. પ્રાર્થના કરી ને. ભગવાન અસત્ય બી નથી બોલી રહ્યા. ભગવાન સત્ય જ બોલી રહ્યા છે. કે છે કનૈયાએ કહ્યું, માં તું મને શા માટે વઢે છે? આ બ્રાહ્મણે જ મને ખીર ખાવા બોલાવ્યો એટલે હું ગયો. યશોદાજીએ ગર્ગાચાર્યજીને પૂછ્યું, તમે આને બોલાવેલા? ગર્ગાચાર્યજીએ કહ્યું, મેં તેને બોલાવ્યો જ નથી. હું એને શા માટે બોલાવું? કનૈયાએ કહ્યું, આખું બંધ કરીને કોને બોલાવતા હતા? ગર્ગાચાર્યજીએ કહ્યું, આ તો હું મારા ચતુર્ભુજ નારાયણને બોલાવતો હતો. આ સાંભળીને કનૈયા હસવા લાગ્યા. અરે પછી યશોદાજીએ ગર્ગાચાર્યને કહ્યું, છોકરો નાદાન છે, તે અક્કલ નથી. ફરીથી ખીર બનાવો, તેની સામગ્રી તમને આપું છું. ગર્ગાચાર્યજી ફરીથી યમુનામાં સ્નાન કરવા માટે ગયા અને ત્યાંથી ઘડો ભરી પાણી લઈને આવ્યા. ફરી પાછી ખીર બનાવી. સોનાની થાળીમાં ફરી ખીર નાખી. તેમાં તુલસીના 3-4 પાન મૂક્યા અને આંખો બંધ કરી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. હે નારાયણ, હે ઠાકોરજી, હું તમારો સેવક છું. આપને માટે મેં ફરીથી ખીર બનાવી છે, તો તેને પ્રેમપૂર્વક આરોગરો. પ્રાર્થના સાંભળતા વેત જ કનૈયો પાછળ દોડતો ત્યાં આવ્યો અને ખીર ખાવા લાગ્યો. ગર્ગાચાર્યજીએ પેલો છોકરો આવીને અડકી ના જાય તે માટે ધ્યાન કરતા કરતા આગ ઉગાડીને જોયું તો કનૈયો ખીર ખાઈ રહ્યો હતો. બંધ કરી નાખજો ભગવાનના કમરામાં. અને ગર્ગાચાર્ય અકળાયા. ફરી પાછો આવીને ખીર ખાઈ ગયો. કનૈયાને દયા આવી. આ બ્રાહ્મણ મારો અનન્ય ભક્ત છે, એને ક્યાં સુધી ભ્રાંતિમાં રાખો? પરમાત્મા એ લીલા કરી બાળ સ્વરૂપ અંતર્ધ્યાન થયું અને ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ થયું. બોલો કૃષ્ણ કનૈયા હરી હરી બોલ. પ્રગટ થયું. ગરગાજીના આનંદનો પાર ન રહ્યો. આ તો મારા ઈષ્ટદેવ છે. તેઓએ તેમની સાષ્ટાંગ વંદન કર્યા. ત્યાં તેમના કાને શબ્દ આવ્યો કે વૈકુંઠના નારાયણ એ જ કનૈયો છે. પછી ચતુર્ભુજ સ્વરૂપ અંતર્ધ્યાન થયું. પાછું બાળ સ્વરૂપે કનૈયો દેખાયો. કનૈયાએ વિચાર્યું કે બ્રાહ્મણ ભૂખ્યો છે, તેને હું જમાડું. કનૈયા બ્રાહ્મણની ગોદમાં દ્વિભુજ બનીને બેસી ગયો અને તેમને ખીર ખવડાવવા લાગ્યો. પરમાત્માનો પ્રસાદ મેળવીને ગર્ગાચાર્યનું જીવન કૃતાર્થ થઈ ગયું. સ્વયં ભગવાને જ એમને ખોળામાં બેસાડીને એમને પછી ખીર ખવડાવી. વિચાર કરો. એટલે બ્રાહ્મણ લોકો કેટલું આદર માન સન્માન કરતા હતા ભગવાન સ્વયં પણ. આપણે યજ્ઞમાં બી એમણે કીધું કે હું ખાલી બ્રાહ્મણોને પતંગ રાખીશ, એટલા બધા બાકી કોઈ યશોદાજી લાલાને શોધતા ગર્ગાચાર્ય પાસે આવ્યા અને જુએ છે તો કનૈયો ગર્ગાચાર્યને ખીર ખવડાવે છે. નંદ જશોદાએ આ જોઈને મૂંઝવણમાં પડી ગયા. આ બ્રાહ્મણની રીત કેવી? એકવાર કનૈયો તેમની ખીરને અડકી ગયો, તેમણે ખાધી નહીં અને હવે તેના હાથેથી ખીર ખાય છે. ત્યાં ગર્ગાજી કહે, યશોદાજી તે બહુ પુણ્ય કર્યું છે. મારા નારાયણ પુત્ર રૂપે તારે ત્યાં અવતાર્યા છે. કનૈયો વિચારે છે કે યશોદાજીને આ વાત મનમાં ટસી જશે તો તે મને લાલ કરશે નહીં. હું તો પ્રેમનું દાન કરવા અને પ્રેમ રસનું પાન કરવા ગોકુળમાં આવ્યો છું. યશોદાજી આ ખરા સ્વરૂપનું જ્ઞાન ન થાય તે માટે કનૈયાએ વૈષ્ણવી માયાનું એવું આવરણ કર્યું કે તે બધું ભૂલી ગયા. બલરામ તથા કનૈયો દિવસે દિવસે મોટા થવા લાગ્યા. હવે તેઓ ઢીચણ પર ચાલવા લાગ્યા. પગમાં બાંધેલી ઝાંઝરીઓના મધુર રણકારથી હસતા, ઉતાવળે ચાલતા અને પગને ધૂળ ખાધોથી ખરડતા. રામની માતા રોહિણી અને કનૈયાની માતા યશોદાજી બંનેને ભરપૂર પ્રેમથી નવડાવી દીધા. બંને પોતપોતાના પુત્રોને હેતપૂર્વક અત્યંત વાત્સલ્યતાથી નવડાવતી, સ્તનપાન કરાવતી અને છાતી સરસાટ ચાપી દેતી. દરરોજ સવારે બંનેના સ્નાન કરાવી ચંદનનો લેપ લગાડતી. આમ માના લાડકોળમાં ઉછળતા બંને બાળકો ધીમે ધીમે મોટા થવા લાગ્યા. બલરામ અને કનૈયા હવે ઊભા થઈને ચાલવા લાગ્યા. તેઓ વ્રજના વાછરડાઓના પૂંછડા પકડતા અને વાછરડાઓને બંનેને આમ તેમ ખેંચી જતા. આ જોઈ વ્રજની સ્ત્રીઓ ઘરમાં કામકાજ છોડીને હસતી અને આનંદ પામતી. તેમની લીલાઓ ગોપીઓ બહુ ખુશ થતી. યશોદાજી પાસે આવીને વર્ણન કરતા થાકતી નહીં. બંને પુત્રો શિંગડાવાળા પ્રાણીઓ, દાળવાળા પ્રાણીઓ, પક્ષીઓ, અગ્નિ, તલવાર અને પાણી સાથે રમવું ખૂબ જ પ્રિય હતું. તેનાથી બચવા માટે ખૂબ પ્રયત્ન કરવા છતાં તેમને કોઈ અટકાવી શકતું નહીં. છતાં વ્રજની ગોપીઓ આ બાળકોને રમતા હોય ત્યારે તેમની ચિંતા કરતી, સતત તેમની પાછળ ફરતી અને ઘરના કામકાજમાં પણ ધ્યાન આપી શકતી નહીં. તેમનું મન અસ્થિર થઈ જતું. ગોપીઓ સાથે બાલલીલાઓ. કનૈયાની બાલલીલાઓ બેચાર નથી, અનેક પ્રકારની છે.
ગોપીઓ યશોદાજી પાસે જઈને ફરિયાદ કરતી, હે મૈયા, તારો આ કનૈયો બહુ તોફાનીઓ છે અને ગાયો દોવાનો વખત હોતો નથી તો પણ વાછરડાઓ છોડી મૂકે છે. તેથી બહુ દૂધ વાછરડા ધાવી જાય છે અને તેમનું ઘણું નુકસાન થાય છે. જો તમે તેમને ઠપકો આપી તો સામે એ હસ્યા કરે છે અને બીતો પણ નથી. તેને હસતો જોઈને અમારાથી પણ હસી જવાય છે. કોઈક વાર તો તે ઘરમાં ઘૂસી દૂધ, દહીં, માખણ ચોરી જાય છે અને તેના મિત્રો ખવડાવી દે છે. ઘણી વાર તે દહીં દૂધ ભરેલા વાસણો ફોડી નાખે છે. જો કોઈ વાર ઘરમાંથી કાંઈ ન મળે તો અમારા બાળકોને રડાવીને ચાલ્યો જાય છે. જો કોઈ વાર દહીં માખણ હાથ ન પહોંચે તો તેવા સ્થળે મૂકીએ તો પાટલા ને ખાંડડિયા વગેરે ઉપરા ઉપરી ગોઠવી લઈને તે ઉતારી લે છે. કોઈ સમયે અમે દહીં દૂધ વાસણો સિક્કા ઉપર ઢાંકીને મૂકીએ તો તે વાસણો નીચેથી વાસણોથી બાકુ પાડે છે. જો કોઈ વાર અંધારામાં મૂકીએ તો શરીર પર રહેલા મણીના સમૂહોથી તે બધું શોધી કાઢે છે. આ રીતે અમારું નુકસાન કરે છે. અમે તેને ચોર કહીએ તો તે સામો જવાબ આપે છે કે તું ચોર છે, હું તો ઘરનો માલિક છું. વળી ઘરમાં જ્યાં વળી જાડી લીપીએ સ્વચ્છ કર્યું હોય ત્યાં આવી પેશાબ કરી સંગાસ કરે છે. આમ તે અમને ઘણા પજવે છે. તમારી પાસે આવી કેવો સાણો ને ડાયો ડમરો લઈને બેઠો છે. ગોપીઓ આમ કહેતી જાય અને કનૈયા મુખ સામે જોતી જાય. કૃષ્ણ મીઠું મીઠું હસે એટલે ગોપીઓ પણ હસી પડી અને યશોદાજી હસતા હસતા ગોપીઓને વિદાય કરે. બોલો કૃષ્ણ કનૈયા કી જય. મુખમાં વિશ્વરૂપના દર્શન. એક દિવસ રમતા રમતા બલરામ વગેરે ગોવાળિયા છોકરાઓએ યશોદા સમક્ષ આવી ફરિયાદ કરી, કનૈયાએ માટી ખાધી છે. એટલે યશોદાજી કનૈયાને બોલાવી ઠપકો આપવા લાગ્યા. અલ્યા કનૈયા, તે માટી કેમ ખાધી? આ તારો ભાઈ અને તારા મિત્રો પણ કહે છે. આ સાંભળી કનૈયાએ કહ્યું, ઓ માતાજી, મેં માટી ખાધી નથી. આ બધા જૂઠું બોલે છે. જો તેઓ સાચું બોલતા હોય તો તમે મારું મુખ પ્રત્યક્ષ જોઈ લો. યશોદાજી બોલ્યા, ઠીક છે, તું કહે છે તો કે મેં માટી ખાધી નથી તો ઉગાડ તારું મોઢું. નાહમ ભવિસ્તવાનમ સર્વે મિથ્યાભિવિસિતા યદિ સત્ય ગિરિરસ્ય સમક્ષ પશ્યમે મુખમ. યશોદાજીએ મોઢું ઉઘાડવાનું કહ્યું એટલે મનુષ્ય બાળક બનેલા ભગવાન શ્રી હરિએ મુખ પહોળું કર્યું. એટલે બાલકૃષ્ણના મુખમાં માટીને બદલે યશોદાજીએ વિશ્વરૂપ દર્શન થયા. કૃષ્ણના મુખમાં તેમણે સમગ્ર જગતને જોયું. તેમાં વ્રજની ભૂમિ અને તેમાં નંદરાયનું ઘર તથા યશોદા અને કનૈયો પોતે બધો પોતાની પ્રવૃત્તિમાં લીન થયેલા દેખાયા. આ દ્રશ્ય જોઈ માતા યશોદા બહુ આશ્ચર્યમાં પડ્યા. તેમને થયું કે આ શું કોઈ સ્વપ્ન જ છે કે ઈશ્વરી માયા છે કે પછી તે બાળકની કોઈ અકળ લીલા છે કે પોતાના મોહને કારણે એવું દેખાવા માંડ્યું. તેઓ આવો વિચાર કરતા હતા. તેમને વ્યાપક ઈશ્વર તત્વનું દર્શન થયા અને જેવા કનૈયા સાક્ષાત વિષ્ણુમાની સ્તુતિ કરવા જાય છે તેવામાં કનૈયાએ પોતાની પુત્ર સ્નેહમયી માયાનો યશોદાજીના હૃદયમાં પ્રવેશ કર્યો. જેથી યશોદાજી કનૈયાની સાચા સ્વરૂપનું ભાન રહ્યું નહીં. તેઓ કનૈયાને પોતાના પુત્ર માનવા લાગ્યા અને ખોળામાં બેસાડી પૂર્વની પેટે પ્યાર કરવા લાગ્યા. વાહ ભાઈ વાહ. બ્રહ્માંડ દર્શન કરાયા. પૂરું દર્શન કરાયા. પાછું એમને ધ્યાન થયું તેમણે બધું વિસ્મય કર્યું. આજે પણ વૃંદાવન એના બ્રહ્માંડ ઘાટ કહેવામાં આવે છે. ત્યાં ભગવાને આ માતાજી બ્રહ્માંડની દર્શન કરાવ્યા એ અને ત્યાં માટી મળે છે. એક 5-5 રૂપિયાની માટી મળે છે. જે ભગવાનની જે માટી ખાધી હતી ને, ભગવાને માટી ખાધી હતી તે 5-5 રૂપિયાની માટી ત્યાં મળે છે બ્રહ્માંડ ઘાટમાં. હા, અને ભગવાને કીધું કે મેં નથી માટી ખાધી, ભગવાન સત્ય બોલ્યા છે. ભગવાને માટી તો ખાધી છે પરંતુ ભગવાનની અંદર અનેક પ્રકારના જીવો છે. તો એ બધા જીવોએ પણ ભગવાનની સાથે માટી ખાધી છે. એટલે માટે ભગવાન કોઈ દિવસ પણ અસત્ય બોલતા પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે બ્રહ્મનંદન, નંદરાય તથા યશોદાજી એવું કયું મંગલમય પુણ્ય કર્યું હશે કે જેના ઘરે ભગવાન તેમના પુત્ર બનીને રહ્યા? યશોદાજીએ પણ એવું કયું મહાન પુણ્ય કર્યું હશે જેથી તેમના સ્તન હરિએ ધાવ્યા? શ્રી કૃષ્ણના આવા અદભુત બાલચરિત્રનો લાભ તેમના ખુદ માતા પિતા દેવકી તથા વસુદેવને ન મળતા યશોદા અને નંદને સદભાગ્ય કેમ પ્રાપ્ત થયું? તેનું કારણ શું? શ્રી સુખદેવજીએ કહ્યું, નંદજી પૂર્વજન્મમાં 3 નામે એક શ્રેષ્ઠ વસુ હતા. તેમની પત્નીનું નામ ધરા હતું. તેમણે બ્રહ્માની આજ્ઞાનું પાલન કરવા માટે પૃથ્વી ઉપર જન્મ લેવાની તૈયારી કરી. ત્યારે તેમણે બ્રાહ્મણને પ્રાર્થના કરીને કહ્યું, હે બ્રહ્મણ, અમે પૃથ્વી ઉપર જન્મ લઈએ ત્યારે અમને શ્રી હરિ ઉપર પરમ ભક્તિ થાઓ કે જે ભક્તિ વળી મનુષ્ય અનાયાસે દુર્ગતિને તરી જાય છે. જવાનંદ મહારાજ ને યશોદા માતા તો પાલક માતા પિતા.
જન્મદાતા તો સ્વયં વસુદેવ દેવકી દેવકી હતા. હતા, બરાબર. પરંતુ જે પુણ્ય અને જે જે પ્રેમ ભાગ્યશાળી ભાગ્યશાળી મળ્યા આ લોકો યશોદા માતા અને દાદા નંદ માતા મહારાજ, કે ભગવાને બધી જ બાળ લીલાઓ એમના એમના ત્યાં ત્યાં કરી. કરી. એમના સ્તનનું પાન પણ કર્યું, બધી લીલાઓ એમને સમક્ષ હા. કરી. ભલે એટલે કહેવાય છે ને કે જન્મ આપનાર માતા પિતા કરતા પાલક જે માતા પિતા હોય ને એ મહત્વના હા. છે. એમને પાલન કરીને નાનથી નાનાથી આપણને મોટા કરે. મોટા થાય. બ્રહ્માજી તથાસ્તુ કહીને તેને પૃથ્વી પર મોકલ્યા. બ્રહ્માજીની કૃપા મહાયશસ્વી 3 વર્ષો બ્રજમાં નંદ નામે ગોવાળ થયા અને તેમની સ્ત્રી ધરા યશોદા થયા. બ્રહ્મદેવની આજ્ઞા સત્ય કરવા શ્રી કૃષ્ણ બલદેવજી સાથે બ્રજમાં રહી પોતાની બાળ લીલાઓથી ગોપિકાઓની પ્રીતિ ઉપજાવતા હતા. કૃષ્ણ બ્રાહ્મણ યાદેશમ સત્ય ક્રતુ વ્રજે ભવ સહ રામો વૃષક્રે દિશા પ્રીતિ સ્વલીલયા. યશોદા એક શ્રી કૃષ્ણને ડામણાથી બાંધ્યા. શિશુ ગોવાળ અચ્છા, દામોદર લીલા. ડામણા, હા, લોખંડ લોખંડ. લીલા. એકંદા ગૃહદાસીષુ યશોદાનંદગ્રહિણી કર્મંતાની યુક્તાસો નિર્મમંથન સ્વયં દધી. શ્રી સુખદેવજી બોલ્યા, એક દિવસ યશોદાજી જાતે દહીં વલવવા બેઠા. કારણ કનૈયો ઘરનું માખણ ખાતો ન હતો, તે બહારનું માખણ ચોરીને ખાતો. તેથી બધા તેને માખણ ચોર કહીને બોલાવતા. યશોદાજીએ આ ગમતું નહીં. તેમણે કનૈયાને ઘરનું માખણ ખાવા માટે સમજાવ્યો. ત્યારે તે કહે, માં ઘરનું કામકાજ નોકરો કરે છે, એટલે મને ઘરનું માખણ ભાવતું નથી. માં કનૈયા માટે આજે જાતે જ દહીં વલવવા બેઠા. ગોળીમાં દહીં રાખી તે દહીં વલવીને કનૈયા માટે માખણ તૈયાર કરવા લાગ્યા. અહીં આ સુધી બધી લીલાઓ જ્યારે આપણો પવિત્ર કાર્તિક માસ આવે હા, દામોદર. અને દામોદર લીલા, દામોદર. અને આ બધી દિવાળીની ટાઈમ સમયની લીલા છે. ઓકે. કારણ કે ભગવાન માખણ બધા ઘરેથી ખાય, કારણ કે ત્યાં પોતે ગોપીઓ પોતાની જે ઘરની વડીલ ગોપીઓ છે હા. એ પોતે માખણ વલવીને બનાવતી. બનાવતી. એમાં એમનો પ્રેમ ને ભાવ હતો. બરાબર. જ્યારે અહીંયા યશોદા માતા શું કરશે, અનેક પ્રકારની બધી દાસીઓ હતી ને ગોપીઓ હતી, એમને કહી દે કે તમે દહીં વલોવો, તો એ ભગવાનને ભાવતું નથી. નથી. કારણ કે ભગવાન કહે છે કે તમે તો દાસીને આપી દો છો બધું વલાવવા માટે, અને એમાં એમનો પ્રેમ ને ભાવ રહેતો નથી. પણ દાસી તો દાસી જ એમ. તો માતા આ બધું જોઈને વિચારે છે કે લાલો રોજ અહીંથી મને કમ્પ્લેન આવે છે, અહીંયાથી કમ્પ્લેન આવે છે. પેલા લોકો કહે છે અમારે ત્યાંનું માખણ ચોરી કરી, અહીં કે અહીંયા ચોરી કરી. તો કહે છે કનૈયા આવી તો બધી જગ્યાએ ચોરી કરતો રહેશે તો ભવિષ્યમાં એને બધા ચોર ના કહી દેશે, માખણ ચોર કહેશે, અને ચોર તરીકે એની ગણના થશે તો પછી કોઈ એને દીકરી આપશે નહીં. તો આ બધું વિચાર યશોદા માતા પોતે કરે છે. અને એક દિવસ સવારના 4 વાગે ભોરમાં ઉઠીને ભગવાનની માતા માખણ બનાવવાનું ચાલુ કરે છે. એમ. આ દામોદર લીલા. આ દામોદર લીલા. અહીં સુખદેવજી યશોદાનું વર્ણન કરતા નથી, પણ તેમના દર્શન કરતા કહે છે. સૌમવાસ બુધકતી તટે પ્રિયવતી સુનત પુત્ર સ્નેહસ્તુ કુચ યોગમ જાતકમ પચ્છ સુતો અજસ્વાકર્ષ શ્રમ ભુજચ્ચ કણો કુંડલે ચ સ્વિજમ વક્રતમ કબર વિગતિ માલતી નિર્મતમ. સુંદર પ્રગતિ વાળો યશોદાજી દહીં વલોવી રહ્યા હતા ત્યારે તેમણે રેશમી ચણિયો પહેર્યો હતો અને સૂતરના કંદોરાથી તેને બાંધ્યો હતો. પુત્રના સ્નેહને કારણે સ્તનોમાંથી દૂધ વહી રહ્યું હતું. તેમનું સમગ્ર શરીર આમ તેમ ડોલતું હતું. રવૈયાનું દોરડું ખેંચવાને કારણે તેમના હાથ થાકી ગયા હતા. હાથમાં કડા કાનના કુંડળો હાલક ડોલક થતા હતા. મોં પર પરસેવાના બિંદુઓ દેખાઈ રહ્યા હતા. આંબોડામાંથી માલતીના ફૂલો ખરી પડતા હતા. એક મણ દહીંથી મોટી ગોળીમાં રવાઈ રાખી, દોરડાથી રવાઈ બાંધી, દોરડાને 2 છેડા પકડી યશોદાજી કનૈયા સામે જોતા જોતા દહીં મંથન કરવા લાગ્યા. તેમની એવી ઈચ્છા છે કે કનૈયો જાગતા પહેલા માખણ ઉતારી લઉં, નહીં તો એ કામ કરવા દેશે નહીં. પરંતુ આજે કનૈયો જગાડવાની કઈ જરૂર પડી નહીં. કનૈયો જાતે જાગી ગયો. યશોદાજીને પાછળ ફરીને જોયું તો કનૈયો હતો. નિદ્રામાંથી જાગ્યા બાદ કનૈયાનું સ્વરૂપ અલગ જ લાગતું હતું. તે માને કહે, મને ભૂખ લાગી છે. માને થયું થોડું દહીં મંથન વધારે કરું તો માખણ બરાબર નીકળે. તે કનૈયાને થોડી વાર બેસવા કહે, પરંતુ કનૈયા ભૂખ સહન થતી નથી અને રવાઈને પકડી રડવા લાગ્યો. મને દયા આવી. તેણે કામ પડતો મૂકી કનૈયાને ગોદમાં લીધો અને માં કનૈયાને દવડાવવા લાગ્યા. સ્તનપાન કરતા કરતા કનૈયાએ એવી જિજ્ઞાસા થઈ કે માતાજીને હું વહાલો છું કે આ સંસાર વાલો છે. આજે માની કસોટી કરું. કનૈયાએ અગ્નિદેવને હુકમ કર્યો કે તરત અગ્નિદેવ ચૂલામાં પ્રવેશ કર્યો. તેથી દૂધ ઉભરો આવ્યો.
દૂધનો ઉભરો કેમ આવ્યો તે બાબતે અનેક મહાત્માને જુદા જુદા કારણો આપ્યા છે. યશોદાજી ધાવતા કનૈયાને નીચે મૂકી ચૂલા ઉપર દૂધ ઉતારવા ગયા એટલે બાલકૃષ્ણને ગુસ્સો ચડ્યો. તેમણે કહ્યું કે હજી માનો જીવ લૌકિક સાંસારિક કામકાજમાં રહેલો છે. જાણે માની શિખામણ આપતા ખોટા આંસુ લાવી બાજુમાં પડેલા પથ્થરો લઈ ઉચકીને ગોળી ઉપર માર્યો અને ગોળી ફોડી નાખી. હા બધું બહુ શોર્ટ પાર્ટ છે. હવે આમાં કેવું થાય છે કાકા કે એમ તો નંદ મહારાજના ત્યાં ઘણી બધી ગાયો હતી, પરંતુ અમુક 4-5 ગાયો સ્પેશિયલ ગાયો હતી કે જેમના શરીરમાંથી કમળ આવે ને, કમળના સુગંધની કેવી પુષ્પની કેવી સુગંધ એવી સુગંધ એમના શરીરમાંથી આવતી, ગાયોના શરીરમાંથી આવતી. એમાં પદ્મગંધા નામની ગાય હતી. એનું દૂધ હવાના યશોદા માટે કાઢ્યું હતું અને એનાથી જ માખણ બનાવો છે. તો એ થોડું દૂધ કાઢીને કનૈયાની માટે ગરમ કરવામાં રાખે છે. અંદર જેવું ગરમ કરવા માટે રાખે છે અને અહીંયા કૃષ્ણ ફૂટી જાય છે અને યશોદા માતા મંથાનીમાં દહીં વલોવતા હોય છે. તો આવીને તરત જ યશોદા માતા કૃષ્ણ ભગવાન યશોદા માતાને પકડી લેશે. એટલે યશોદા માતાને જાણ થઈ જાય છે કે હવે આને ભૂખ લાગી છે એટલે મારે એને સ્તનપાન કરાવવું પડે. તો જેવું મથની વધી રહ્યા છે તો ભગવાન ત્યાં આવીને સ્ટોપ કરી નાખે છે, મથને રોકી દેશે અને પછી યશોદા માતા એમને સ્તનપાન કરાવે. પણ ત્યાં સવારના જે પદ્મના ગંદા ગાયમાંથી દૂધ કાઢ્યું એના કિચનમાં અમેઠી આવે તેની પર એને ગરમ કરવા માટે રાખેલું. ગરમ કરવા માટે રાખેલું દૂધ પણ અહીંયા વિચાર કરે છે કે યશોદા માતાનું દૂધ તો અથાહ છે, એ ભલે કૃષ્ણ કેટલું પણ એ સમાપ્ત થવાનું નથી. પરંતુ એ દૂધ વિચાર કરે છે કે અમે આટલું તપસ્યા કરીને વ્રજમાં ઘાસ બનીને પછી અમે ગાયોનો ચારો બન્યા અને આજે અમે દૂધ સ્વરૂપમાં જ્યારે અમારું પ્રાકટ્ય થયું છે એમાં બી યશોદા માતા અગર લાલાના દૂધ જ પીવડાવ્યા કરશે તો અમારી તપસ્યાનું મહત્વ શું? એટલે એમાં દૂધમાં ઉભરો આવે. હવે જે રીતે આપણે ઘરમાં બી દૂધ ગરમ કરીએ તો ઉભરો આવે તો એની સ્મેલ આવે તો આપણને જાણ થઈ જાય કે દૂધમાં ઉભરો આવ્યો છે. તો અહીંયા દૂધ વિચાર કરે છે કે હવે મારું જીવન એકદમ નષ્ટ થવા માટે પડ્યું છે. એટલે પોતે આત્મહત્યાના સ્વરૂપમાં પોતે એમાં ઉભરો આવે છે અને પડવાની તૈયારી હોય છે. તો એટલામાં યશોદા માતા ભગવાન ધાવન કરતા હોય અને ભગવાને કીધું કે જો કે મારા પ્રત્યે પ્રેમ છે કે ભૌતિક કાર્યના પ્રત્યે. આટલી બધી ગાય છે, હા આટલું દૂધ છે, આટલા દૂધની માટે મને માતાએ દવડાવતો મને છોડી દીધો. એટલે અહીંયા ભગવાનના કામ, ક્રોધ અને લોભ આ 3 પ્રગટ થયા. કામ એ હું જેટલી ઈચ્છા મારી છે એટલું હું યશોદા માતાનું સ્તનનું દૂધ પીવું. ભગવાનના લોભ થયો જેમ મને વધારે દૂધ પીવું અને ભગવાનના પછી છોડીને રાખ્યા અને ગયા યશોદા માતા દૂધનું અમેઠીમાંથી નીચે રાખવા માટે. તો ત્યાં ભગવાનને ક્રોધ ઉત્પન્ન થયો. તો આ 3 વસ્તુ જે ભગવાનમાં ન હોવા જોઈએ એ અહીંયા ભગવાનના પ્રગટ થયા છે. પછી ભગવાને પેલું એક નાનું બધું જોયું કે મને ધાવતા રાખીને ગયા તો પછી જોવાશે તો ભગવાનને બી ગુસ્સો આવી જાય. પછી બધી એક શીલા હોય છે તો શીલાથી જેટલું બી અંદર રાખેલું બધું દૂધ ને દહીં ને માખણ હોય છે એ બધું ફોડી નાખે છે. એટલે બધું દૂધ ને બધું દહીં બધું થાય છે રસ્તામાં બધું. તો એટલામાં યશોદા માતા આવે છે. યશોદા માતા આવે તો જુઓ છે કે આ બધું કોણે કર્યું. પણ યશોદા માતાના અંદરથી ઉત્સાહ પણ થાય છે કે નહીં મારા કૃષ્ણમાં બળ છે કે આજે એક નાની એવી શીલાથી એને આટલી બધી વસ્તુઓને ફોડી નાખી એમ. તો બધું જોવો છો તો કાનાના પદચિહ્ન હોઈ શકે અહીંયાથી ગયો છે તો યશોદા માતા જોવો છે કે આ પદચિહ્ન ગયા છે તો ત્યાં કૃષ્ણ ગયા હશે. તો બધું કૃષ્ણ ભગવાન તો વાંદરોને બોલાવે છે અને અંદર જે જગ્યાએ બધું માખણ ને બધું મિશ્રી ને બધું રાખેલું હોય છે દૂધ ને દહીં તો ત્યાં પોતે તો માખણ ખાય છે પણ સાથે સાથે બધા વાંદરોને પણ બોલાવે કે ભાઈ તમે પાછલા જન્મમાં મને બહુ હેલ્પ કરી હતી રામ સેતુ બનાવવામાં. અને વાંદરો પણ કહે છે કે તમે અમારા પિતૃઓની પાસે બહુ કામ કર્યું હતું તો કે આ જન્મમાં હવે અમને કઈ તમે સહાય કરો અને કૃપા વરસાવો તો ખાઓ કે તમે જેટલું માખણ આવો એટલું ખાઓ તમે. તો ભગવાન પોતે બી ખાય છે અને વાંદરોને બધાને બોલાવી લીધા છે તો એ વાંદરો પણ માખણ ખાઈ રહ્યા છે. બહુ સરસ દામોદર લીલાનું. યશોદાજી ધાવતા કન્યા નીચે મૂકી ચૂલા ઉપર દૂધ ઉતારવા ગયા એટલે બાલકૃષ્ણનો ગુસ્સો ચડ્યો. તેમણે થયું કે હજી માનવ જીવ લૌકિક સાંસારિક કામકાજમાં રહેલો છે. તેમણે જાણી શિખામણ આપવા ખોટા આંસુ લાવી બાજુમાં પડેલો પથ્થરો લઈ ઉચકી ગોળી ઉપર મારીને ગોળી ફોડી નાખી.
યશોદાજી દૂધ ઉતારી પાછા આવ્યા અને પુત્રનું પરાક્રમ જોઈ માતા હસી પડ્યા. પછી પુત્રની શોધમાં ઘરમાં ગયા અને ત્યાં દ્રશ્ય જોયું તો સ્તબ્ધ બની ઊભા રહી ગયા. કનૈયો આંડળીઓ ઊંધો રાખી તેના ઉપર ચડી સિક્કા માટે મૂકેલું માખણ લઈ મિત્રોને તથા વાનરોને આપતો હતો. માતાજીએ વિચાર્યું કે ગોપીઓ ફરિયાદ કરે છે તે સાચી લાગે છે અને એને ચોરી કરીને માખણ ખાવાની ટેવ પડી લાગે છે. એની આદત ભૂલાવવી પડશે. યશોદાજી ખીજાઈ હાથમાં એક લાકડી લીધી અને ધીમે પગલે પુત્રની પાસે જવા લાગ્યા. તેના બાળ મિત્રો યશોદાજીને જોઈ બૂમો પાડી, કનૈયા કનૈયા તારી માં આવે છે. કનૈયાએ બૂમ સાંભળી તરત ખાંડણીઓ ઉપરથી કૂદકો માર્યો અને બહાર નાચવા લાગ્યો. યશોદાજી પણ કનૈયાની પાછળ લાકડી લઈને દોડવા લાગ્યા. તું ક્યાં જઈશ? યશોદાજી તેની પાછળ દોડે છે પણ કનૈયો હાથમાં આવતો નથી. યશોદાજી દોડતા દોડતા થાકી ગયા. દોડવાને કારણે તેમના આંગોડામાંથી પાછળ કૂદકો વેરાતા હતા. તેઓ ખૂબ જ ચીડાયા. તેઓ થાકીને બેસી ગયા અને લાકડીને ફેંકી દીધી. કનૈયાને એટલું જ જોઈતું હતું. તરત કનૈયો ઉભો રહ્યો અને માએ તરત જ તેને પકડી લીધો. યશોદાજીએ કનૈયાને પકડી ધમકાવા લાગ્યા પણ પુત્રના મુખની સામે જોયું તો તરત તેમને ગુસ્સો ઉતરી ગયો. પણ આજે તો તેને શિક્ષા કરવી જ છે તે માની તેમણે કનૈયાને દામણાથી બાંધવાની ઈચ્છા કરી. યશોદાજી કનૈયાને દામણાથી ખાંડણીયા સાથે બાંધવા માંડ્યા. પોતાના અપરાધી પુત્રને યશોદાજી ખાંડણીયા સાથે બાંધવા માંડ્યા. જ્યારે તેમને બાંધવા માટે દામડું 2 આંગણ નાનું પડ્યું. તેની સાથે બીજું બાંધ્યું તે પણ 2 આંગણ નાનું પડ્યું. જેમ જેમ દામણ લેતા ગયા તે ઉમેરતા ગયા પણ તેમ તેમ તે 2 આંગણ નાના જ પડવા લાગ્યા. યશોદાજી અંતે ઘરમાં જેટલા દામડા હતા તે બધાએ બાંધી દીધા છતાં તે નાના જ પડ્યા. યશોદાજી આ વૃદ્ધ પરિશ્રમ જોતી અન્ય ગોપીઓ મંદ હસી રહી હતી. કનૈયો પણ માતાજીની નજર ન હોય ત્યાં ગોપીઓ સામે જોઈ સ્મિત કરી લેતો. છેવટે માતાજીએ પરસેવાથી રેપઝેપ થઈ ગયા અને જોઈ કનૈયો બંધાઈ જવાનો વિચાર કર્યો. બંધાયા. યશોદાજી કનૈયાને ખાંડણી સાથે બાંધી રસોડામાં ગયા અને પોતાના ઘર કામમાં ગુંથાયા. કનૈયાએ બંધાયેલી હાલતમાં ત્યાં બગીચામાં ઉભેલા 2 અર્જુન વૃક્ષો જોયા. કે જે પૂર્વજન્મમાં કુબેરના પુત્ર 2 યક્ષ હતા. તે સમયે નલ કુબેર તથા મણિગ્રીઓ નામથી પ્રખ્યાત હતા. હોય લક્ષ્મીયુક્ત હતા પણ ગર્વને લીધે તેમને નારાજીનો શાપ થવાથી તેઓ ઝાડપણું પામ્યા હતા. પુરા નારદ શાપે વૃક્ષતા પ્રાપિતો માદત નલ કુબેર મણિગ્રી વિધિ ખ્યાતો શ્રીયા વિતો. બોલો કૃષ્ણ કનૈયા કી જય. ચલો દામોદર ને આપણે આગળ વધીએ. હા બંધ બહુ સરસ. દામોદર બધું શોર્ટમાં આપી દીધું. થોડું નાનું બતાવી અરે લાઈટ ચાલુ કરવાની છે મંદિર. બધું શોર્ટમાં આપ્યું છે આમાં. ચલો ઠીક છે, વાંધો નહીં. બેસ કરનો બધું બતાવ્યું એટલે